શ્રી પ્રેમપરા ગીર સખી મંડળ દ્વારા આયોજિત ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ વર્ષો પછી મળેલી બહેનોના હૃદયસ્પર્શી મિલનનો યાદગાર પ્રસંગ બન્યો. લાંબા સમય બાદ એકબીજાને મળતા જૂની યાદો ફરી તાજી થઈ ગઈ. હાસ્ય, ખુશી અને લાગણીથી ભરપૂર આ મિલનમાં કેટલીક બહેનોની આંખોમાં ખુશીના આંસુ પણ જોવા મળ્યા. કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક રજૂઆતો, વિવિધ રમતો અને મનોરંજનની પ્રવૃત્તિઓએ સૌનું મન મોહી લીધું. કાર્યક્રમને સફળ બનાવવા અરુણાબહેન વઘાસિયા, વિભાબહેન વૈષ્ણવ, ગીતાબહેન સોજિત્રા, સંચાલિકા મનીષાબહેન પાગડાળા અને ચંદ્રિકાબહેન પડસાળાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કાર્યક્રમના અંતે તમામ બહેનોએ સમાજમાં એકતા, સ્નેહ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આવા સ્નેહમિલન કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છા પાઠવી. વર્ષો પછીના આ મિલને સૌના હૃદયમાં અવિસ્મરણીય યાદો છોડી દીધી. પ્રેમપરા ગામનો સખી સ્નેહ મિલન વિશે એક જોરદાર કાર્યક્રમનું આયોજન અમે વિચાર્યું પણ નહોતું. થોડા દિવસ પહેલા અમે જ્યારે ચાલુ કર્યું વિભાબેને અને અનાબેને, ત્યારે 10-15 બહેનો હતી. એમ ધીમે ધીમે કરતા 300 જેટલી બહેનો જોડાણી અને આજે બધાએ બહુ સરસ કાર્યક્રમનો આનંદ માણ્યો. બહેનોને અમે સંદેશ આપશું કે વર્ષોથી વિખૂટા પડેલા બહેનો જે વર્ષોથી મળ્યા નથી, તે બહેનો આજે અહીંયા બધા મળ્યા છે. બધાએ પોતાનું બાળપણ જીવંત કર્યું છે અને બધાએ બહુ આનંદ માણ્યો છે. અને અહીંયાથી એ પણ પ્રેરણા લીધી છે કે સંપ કેવો હોય, મિત્રતા કેવી હોય. બધાને બહુ મજા આવી. અમે અહીંયા અત્યારે 300 જેટલી બહેનો જોડાયેલી છે. અમે લોકોને એ સંદેશો આપવા માંગીએ છીએ કે આ કાર્યક્રમમાં વતી દરેક બહેનોને પ્રેરણા મળે કે બહેનો પણ આવું સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે, કરી રહ્યા છે અને ઘણી જગ્યાએ સખી સ્નેહ મિલનનો કાર્યક્રમ ચાલે છે. પણ આમાંથી અમે એ પણ આજે સંદેશો મેળવ્યો છે કે બહેનોનું જીવન કેવું હોવું જોઈએ, કેટલું પ્રેમાળ હોવું જોઈએ. નાનપણથી બધા વિખૂટા પડ્યા છે, તે વર્ષોથી આજે મળ્યા છે. બધાને બહુ જ આનંદ થયો. મારું નામ રૂચા વઘાસિયા છે. આજના અમારા સખી સ્નેહ મિલન કાર્યક્રમમાં 1.5 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની તમામ મહિલાઓએ ભાગ લીધો છે. બધાએ ખૂબ એન્જોય કર્યું છે. અમે આજે સંકલ્પ લીધો છે કે અમારા પરિવાર એટલે કે આ સખી પરિવારની જે કોઈ પણ બહેનો ફાઇનાન્શિયલી વીક છે કે જેમને પૈસા ટકે મદદની જરૂર છે, એમને અમે બધા હળી મળીને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ અને વર્ષો વર્ષ આવું કાર્યક્રમનું આયોજન થતું રહે એ ઈશ્વર પાસે પ્રાર્થના. અમારું સખી સ્નેહ મિલન પ્રેમપરા ગીર ગામનું હતું.